નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો જે રીતે આજ રોજ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું જે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે આપણી સાથે એક એવા વિદ્યાર્થી છે કે જેને ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે 99.99 PR સાથે કુકડિયા પ્રશિલ। આપણે તેમની પાસેથી તેમની જે કારકિર્દીમાં જે સફળતા મળી છે તેમાં તેમની કેવી મહેનત રહી છે તે વિશે જાણવાના પ્રયાસ કરીશું। જે પ્રશિલ 99.99 PR સાથે આપ પ્રથમ ક્રમાંક આવ્યા છો, કેવી મહેનત હતી આપની? મહેનત તો 10મું સ્ટાર્ટ થયું ત્યારથી જ ખૂબ કરી હતી। સ્કૂલે 6 થી 7 કલાક ભણતો અને ઘરે આવીને પણ 3 થી 4 કલાક દરરોજ વાંચતો અને દરરોજનું દરરોજ કરી લેતો। તમારી જે સફળતા છે તેમાં તમારા પરિવારનો કેવો સહકાર છે? પરિવારનો ખૂબ સપોર્ટ છે। પપ્પા પણ મને પહેલેથી જ ધોળકિયા સ્કૂલમાં ભણાવે છે અને તેઓ ઈચ્છે છે કે હું એક સારી સ્કૂલમાં ભણી અને સારા માર્ક લઈ આવું। શિક્ષકોનો, શાળાનો કેવો સહયોગ? ધોળકિયા સ્કૂલનો ખૂબ સપોર્ટ છે। દરેક શિક્ષકોનો ખૂબ જ સપોર્ટ છે અને ખૂબ સારું ભણાવે છે ને લાસ્ટ સુધી એનો ખૂબ સપોર્ટ હતો પરીક્ષાનો। જી પ્રશિલ, અમે સાંભળવા મળ્યું છે કે તમારા મમ્મીને ઘણા બધા હેલ્થના ઇશ્યુઝ છે, શું કહેશો? છતાં પણ તમે એટલું સરસ પરફોર્મન્સ કરીને લઈ આવ્યા છો। મારા મમ્મીની 7 વર્ષથી બંને કિડની ફેલ છે અને તેઓ ડાયાલિસિસ ઉપર છે અત્યારે। તેઓ પણ ઈચ્છે છે કે હું એક સારું પરિણામ લાવું અને તેનું નામ રોશન કરું। તમારા પપ્પા શું વ્યવસાય કરે છે? મારા પપ્પા AC રિપેરિંગનું કામ કરે છે। પ્રશિલ, આગળ જઈને કઈ ફિલ્ડમાં જવાનું પ્લાન છે? અત્યારે તો મેં 11થમાં સાયન્સ A ગ્રુપ લીધું છે અને મારો ગોલ એ છે કે JEE ક્રેક કરીને IITમાં જાઉં। ભવિષ્યમાં શું બનવું છે? ભવિષ્યમાં મારે તો એવો ગોલ છે કે UPSC ક્રેક કરીને IPS ઓફિસર બનવું છે। સાથે જ આજે જે રીતે તમને ખૂબ સારું પરિણામ મળ્યું છે, સાથે જ ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે તેમને નબળું પરિણામ પણ મળ્યું છે, પણ તે લોકો હતાશા ન અનુભવે, સાથે જ નેક્સ્ટ જેમનું એક્ઝામ આવે છે તેમાં સારું પરફોર્મન્સ કરે, તેના માટે આપ શું ટિપ્સ આપશો? મારા ઘરમાં આવી પરિસ્થિતિ હોવા છતાં પણ હું મારા ગોલથી ભટક્યો નહીં, તો તમે પણ ખૂબ સારી મહેનત કરો અને તો તમારું પરિણામ આવી શકે। મહેનત સારા પરિણામ માટે જરૂરી છે। ઘણી વખત આપણે જોતા હોય છે કે સારા પરિણામ પાછળ એવું કહેતું કે દિવસ ને રાતની મહેનત હોય છે। આ તમે જણાવ્યું 6-7 કલાક સ્કૂલે અને સાથે જ 2 થી 3 કલાક, ઘણા લોકો દિવસ રાત મહેનત કરતા હોય છે, છતાં પણ પરિણામ સારું નથી આવતું। તો એવી કઈ પદ્ધતિ તમે અપનાવતા કે કઈ રીતે તમે વાંચતા, તે બાળકોને સમજાવશો? મારું એવું માનવું છે કે હાર્ડવર્ક કરવા કરતાં સ્માર્ટ વર્ક કરવું વધારે સારું છે। હું દરરોજનું જે દરરોજ ભણાવતા એ દરરોજ કરી લેતો અને એની માટે બહુ સમય ન જોઈએ। 2 થી 3 કલાકમાં જ બધું રિવાઇઝ થઈ જાય અને હું વારે રિવિઝન કરતો રહું, એટલે ભૂલાય પણ નહીં લાંબા ગાળે। પ્રશિલ, જે રીતે વાત કરીએ 10મા ધોરણમાં સાયન્સ અને મેથ્સ, આ વિષય બધા વિદ્યાર્થીઓને ટફ લાગતા હોય છે, તમારા માટે શું હતું? મારે સાયન્સ ને મેથ્સમાં બેયમાં 100માં 100 આઉટ ઓફ 100 આવ્યા છે। મેં પહેલેથી જ એ બે વિષય ઉપર ખૂબ ધ્યાન આપ્યું હતું, એમાં ખૂબ મહેનત કરી હતી। તમારા બાળકનું ખૂબ જ સારું પરિણામ આવ્યું છે, કેવી લાગણી અનુભવો છો? ખૂબ સારું લાગે જ્યારે આપણું હોય સંતાન અને મહેનત કરીને આગળ આવે ત્યારે સારું લાગે। તમને શરૂઆતથી લાગતું કે પ્રશિલનું રિઝલ્ટ જે આજે આવ્યું છે, તમને અપેક્ષા હતી કે આવું જ આવશે? હા, એની મહેનત હતી અને સ્કૂલનો સપોર્ટ બહુ સારો હતો। ત્યાંના જે અંશુમન સર છે, બીજા પઢિયાર સર, એ લોકોએ ખૂબ સપોર્ટ કર્યો છે અને એને ખુદને ખ્યાલ હતો કે આની પરિસ્થિતિ આ રીતની છે, કે એના મધરને આ તકલીફ છે, તો એ લોકો બહુ આને સપોર્ટ કરતા પ્રશિલને કે તું ભણજે અને કંઈક, એટલે એને એ મગજમાં આવી ગયું કે હવે મારા મમ્મીને આ તકલીફ છે, પપ્પા મહેનત કરીને મને સારી સ્કૂલમાં ભણાવે છે, તો મારે કંઈક કરી બતાવવું જરૂરી છે એમ, એટલા માટે એને મહેનત તો કરી જ છે। તમારે કેવું પડતું વાંચવાનું કે એની જાતે જ કરી લેતો બધું? મેં તો કોઈ દિવસ કંઈ કીધું જ નથી, સાચું કહું તો, કે એની બુકે મેં નથી જોઈ। હું 3 દિવસ તો હોસ્પિટલમાં હોય અને 3 દિવસ તો હું નરમ ગરમ તબિયત સારી હોય જ નહીં, એટલે એની કોઈ દી બુક ખોલીને ખોટું કહું તો મેં નથી જોઈ, પણ એ ખુદ પહેલેથી જ એને ભણવાનો શોખ તો છે જ, પણ એને વધારે સપોર્ટ તો આ 10મામાં આવ્યા પછી જે એને મોટિવેશન થયું ને સ્કૂલમાંથી, ત્યાર પછી જ એને વધારે શોખ ભણવાનો જાય। આટલું સરસ આપના બાળકનું રિઝલ્ટ આવ્યું છે, શું લાગે છે હવે આગળ જઈને એની કઈ ફિલ્ડ લેવી જોઈએ? તમે તમારા દીકરાને કઈ જગ્યા પર જોવા માંગો છો? એમાં તો એવું છે ને કે આમાં અમે તો કંઈ ન ખબર પડે, પણ એને જે શોખ છે ને, ભણે છે એ પ્રમાણે કે એને સાયન્સ કરવું છે અને એને પહેલેથી જ એવું હતું કે સાયન્સમાં એ પાછું B ગ્રુપ નહીં A ગ્રુપમાં જ જવું છે, એટલે પછી જે એને કરવું છે ને એ જ કરવામાં વધારે ઇન્ટરેસ્ટ છે।
તમારા બાળકનું ખૂબ સરસ પરિણામ આવ્યું છે, બીજાના બાળકો પણ આ પ્રેરે અને પરિણામ સારું લાવે, શું કહેશો બધા લોકોને? કહેવાનું તો એટલું જ છે કે મહેનત કરવી જરૂરી છે, સ્કૂલનો સપોર્ટ હોવો જોઈએ અને મા બાપના આશીર્વાદ એ જરૂરી છે અને થોડેક એના નસીબ, ત્યારે બધું સક્સેસ થઈ શકે. તો જે રીતે આજરોજ ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે અને ગુજરાતમાં ફર્સ્ટ નંબર પર આવેલા જે કુકડિયા પ્રસિલ છે, આપણે તેની સાથે તેમના માતા પિતા સાથે વાત કરી. જો કોઈ પણ બાળક પોતાના મનથી કોઈ વસ્તુ નિર્ધારિત કરે છે, જો તેના પોતાના જે સપના છે, ડ્રીમ છે, એ પૂરા કરવાની જો એ સપનું પોતે જ જોવે છે તો તે કોઈ પણ પહાડ, કોઈ પણ શિખર સર કરી શકે છે. આ સાબિત કરી બતાવ્યું છે કુકડિયા પ્રસિલે. તો ખાસ કરીને તમામ જે ધોરણ 10ના કે આવનારા જે બોર્ડની એક્ઝામ આપનારા વિદ્યાર્થીઓ છે તેના માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે પ્રસિલ. તો આવા જ વધુ વિડીયો સાથે જોડાયેલા રહો BS9 TV ન્યૂઝ સાથે. નમસ્કાર.